ડેપ્યુટી કમિશનર શ્રી આનંદ ગોપાણી સાહેબ, ડેપ્યુટી કમિશનર દર્શિની આ દાખલા બાદ ઘણી બધી જગ્યાએ મદદરૂપ થશે અને સુધરશે. માનનીય ધારાસભ્ય શ્રી સર્ટિફિકેટ અર્પણ કરી રહ્યા છે. કેતન અને હવે આગામી ઓલિમ્પિકમાં પણ તેઓ ભાગ લેવાના છે. ખૂબ સૌપ્રથમ હું રુદ્રેશ સાહેબને વિનંતી કરીશ. ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સરકાર પ્રજાના ઘરે એ હેતુથી આ સેવા સેતુનો કાર્યક્રમ તબક્કા 2 પશ્ચિમ વિસ્તારની અંદર આ યોજાયો છે. ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને પોતાને જરૂરિયાત એટલે સરકારના તમામ ડિપાર્ટમેન્ટો અહીંયા હાજર છે. સિટી સર્વેથી માંડીને મામલતદાર ઓફિસથી માંડીને આધાર કાર્ડથી માંડીને તમારા સ્વનિધિ સહાય યોજના હોય કે બીજી જે વૃદ્ધ પેન્શન યોજના હોય, કોઈ પણ જાતની યોજના હોય એ તમામ અહીંયા ફોર્મ ભરવાનું કામ ચાલુ છે. એ સિવાય પણ આયુષ્માન કાર્ડ છે કે તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, આ તમામ બાબતોને આમાં આવરી લેવામાં આવી છે. અને સરકારના બધા જ ડિપાર્ટમેન્ટો અહીંયા હાજર હોય ત્યારે લગ્ન મરણની નોંધણીથી માંડી નામ તમારા ફેરફાર કરવાના હોય અથવા તો એડ્રેસ ચેન્જ કરવાનું હોય, આ તમામ વિભાગો અહીંયા હાજર છે. એટલે આ કાર્યક્રમ ખૂબ આશીર્વાદરૂપ નીવડે છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે સેવા સેતુનો કાર્યક્રમ